ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ફ્રૂટ હની સલાડ. તો એના સારું આપણે આ અલગ અલગ જાતના ફ્રૂટ લીધા છે. તો પોપૈયું આપણે થોડુંક લીધું 2 થી 3 ચીર, અને એક આપણે સફરજન લીધું અને 2 ચીકુ લીધા છે, અને એક કેળું, એક આપણે લીધું છે ડ્રેગન ફ્રૂટ, અને એક આપણે સંતરું, અને એક કીવી. તો અડધું આપણે ગુલાબ લીધું છે કાપીને, જે આ રીતનું આવે છે એને અહીંયા ગુલાબ કહે છે. તમારે ત્યાં શું કહેતા હોય એ કમેન્ટ કરીને કહેજો. એમ અહીંયા ફ્રૂટવાળા ત્યાં જાય એટલે એ ગુલાબ કહે છે. અને આપણે મધ લીધું, થોડુંક મધ નાખીશું, અને થોડાક આપણે દાણા લીધા છે દાડમના. બસ આટલું ફ્રૂટ આપણે લીધું છે. અને થોડુંક આપણે નાખીશું એમાં સિંધાળું મીઠું અને મરી પાવડર. તો આને તમે જો ઉપવાસમાં ખાતા હોય તો ચાટ મસાલો ન નાખો, નહીં તો તમે ચાટ મસાલો ખાતા હોય ઉપવાસમાં તો ચાટ મસાલોય નાખી શકો, કેમ કે આપણે આઈટમ આવે છે તો આપણે બનાવી શકીએ એમ એ રીતે. તો હવે આપણે એક મોટું કોઈ પણ એક વાસણ લઈને એમાં બધું મિક્સ કરશું. તો આમાં આપણે પહેલાં સફરજન નાખીશું અને પોપૈયું, અને આ ગુલાબ કે કોઈ પણ તમે કહેતા હોય એ. તમે આમાં તમારા હિસાબે કોઈ પણ ફ્રૂટ નાખી શકો એમ. તો ચીકુ નાખી દે હું, અને કેળા, અને કીવી. એકદમ સરસ પાકેલી કીવી મળી ગઈ હતી, એકદમ મીઠી હોય છે. અને ડ્રેગન ફ્રૂટ અને ઓરેન્જ, સંતરું. તો આ બધું આપણે મિક્સ કરી લેવું આ રીતે. બધું એક સરખું નીચે ઉપર થઈ જાય એમ. હવે એમાં આપણે થોડુંક છાંટશું સિંધાળું મીઠું, અને મરી પાવડર. એ મિક્સ કરશું. તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી શકો એમ મસાલો. ઉપર આપણે નાખશું થોડુંક મધ. થોડુંક મરી પાવડર. તો આમાં ઉપરથી આપણે આ રીતે દાડમના દાણા નાખી દઈશું. તો તૈયાર છે આપણું મિક્સ ફ્રૂટ હની સલાડ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મિક્સ ફ્રૂટ હની સલાડ.